અમદાવાદમાં વેપારીઓ અને સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। ઝોન 5 એલસીબી અને રામોલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેંગના વધુ 3 સભ્યોની ધરપકડ કરી। હાલમાં પકડાયેલો રવિન્દ્ર હળવદિયા પીઆઈ તરીકેની ઓળખ આપતો આ ટોળકી અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો। આરોપી સામે નરોડા સહિત અનેક શહેરમાં ગુનાઓ નોંધાયા। સમગ્ર કેસમાં અન્ય 2 આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે તજવીજ શરૂ કરી। આમાં જે મુખ્ય આરોપી છે કે જે આ હની ટ્રેપ કરવાનું જે કાવતરું કરતો હતો એ જે રવિ છે, રવિ કરીને કરતો હતો અને જે પોતે ગીતા ગોહિલ છે બંને જોડે રહેતા હતા અને જે નાસ છે નાસ પોતે પોતાના અલગ અલગ નામથી ફેસબુકમાં તેમજ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવતી હતી અને એકાઉન્ટ બનાવીને લોકોના કોન્ટેક્ટ કરીને નાસ એમની જોડે ચેટ કરીને ત્યારબાદ જે માહિતી એ રવિ પટેલને તેમજ જે હાર્દિક છે જે પકડવાનો બાકી જે લોકોને આપતી હતી એ લોકોને કન્ફર્મ કહે કે આ વ્યક્તિને તું બોલાય। ત્યારબાદ નાઝ એને આ ફ્લાઇટ ઉપર મળવા બોલાવતી હતી અને પોતે નીચે રિસીવ કરવા જતી હતી અને ઉપર જઈને ત્યારબાદ એ ગીતાને મળાવતી હતી અને ત્યારબાદ એ લોકો જે રવિ તેમજ જે અન્ય અગાઉ પકડેલા આરોપી તે લોકો પોતે પોલીસના રોલમાં ત્યાં આગળ જઈને જે પણ ભોગ બનનાર હોય એની જોડે પોલીસનો ખોટો સ્વાંગ રચીને પોતે પોલીસમાં જે પોતાની ઉપર કેસ થશે ને સમાજમાં પોતાની બદનામી થશે એવો ડર રાખીને એ લોકો જોડેથી અલગ અલગ અમાઉન્ટની રૂપિયા લેતા હતા।